નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે દોડ વિશે વાત કરીએ. હવે જુઓ, દોડવું એ તો આપણા બધા માટે કેટલી સહજ વાત છે, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ જ સહજ ક્રિયા જ્યારે ઓલિમ્પિક જેવી રમતમાં ફેરવાય છે ત્યારે એ કેટલી બધી ટેકનિકલ અને વ્યૂહરચનાથી ભરેલી બની જાય છે? તો ચાલો આજે આ વિષયમાં ઊંડા ઉતરીએ અને એને બરાબર સમજીએ. બહુ જ સારો સવાલ છે, ખરું ને? અને એનો જવાબ છુપાયેલો છે એકદમ નાની નાની બાબતોમાં. જુઓ, એક મહાન દોડવીર ખાલી દોડતો નથી. ના, એ તો પોતાના શરીરની દરેક હિલચાલ પર કાબૂ ધરાવે છે. એના પહેલા વિસ્ફોટક પગલાંથી માંડીને ફિનિશ લાઇન પાર કરતી વખતે એના શરીરનો જે ઝુકાવ હોય છે ને, ત્યાં સુધીની દરેક વાતમાં. તો આ આખા વિષયને સમજવા માટે આપણે આ મુદ્દા ઉપર એક નજર કરીશું. પહેલાં તો દોડ એક સહજ વૃત્તિમાંથી રમત કેવી રીતે બની એ જોઈશું. પછી સ્પ્રિન્ટની કળા શું છે, એમાં ક્રાઉચ સ્ટાર્ટનું શું મહત્વ છે, અને દોડના કદમ અને ફિનિશિંગ લાઇનનું વિજ્ઞાન શું છે એ સમજીશું. અને છેલ્લે આપણે પહોંચીશું સુપ્રસિદ્ધ મેરેથોન સુધી. ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. કેવી રીતે એક સમયે ફક્ત જીવન ટકાવી રાખવા માટેની એક જરૂરી ક્રિયા સમય જતાં એક સંગઠિત આખી દુનિયામાં રમાતી રમતમાં ફેરવાઈ ગઈ. અને આ સફરમાં એથ્લેટિક્સ શબ્દ બહુ મહત્વનો છે. જુઓ, માણસ તો હજારો વર્ષોથી દોડતો આવ્યો છે, પણ એથ્લેટિક્સે શું કર્યું? એણે દોડવા જેવી કુદરતી ક્રિયાઓને નિયમો અને શિસ્તના માળખામાં ગોઠવી. અને આ પ્રકરણમાં આપણે દોડની બે ખાસ ઇવેન્ટ્સ પર ધ્યાન આપીશું. એક છે સ્પ્રિન્ટ અને બીજી છે મેરેથોન. ચાલો હવે સીધા જઈએ સ્પ્રિન્ટ પર. સ્પ્રિન્ટ એટલે શું? સ્પ્રિન્ટ એટલે શક્તિ, સ્પીડ અને પ્રવેગની એક અદ્ભુત કસોટી, બધું જ એક સાથે. હા, સ્પ્રિન્ટ્સ એટલે ટૂંકા અંતરની દોડ. 100 મીટર, 200 મીટર, 400 મીટર. અને અહીં ઉદ્દેશ્ય બસ એક જ હોય છે, બને એટલા ઓછા સમયમાં અંતર પૂરું કરવું. અહીં સહનશક્તિ કરતાં પણ વધારે વિસ્ફોટક શક્તિનું મહત્વ છે. બસ બને તેટલી ઝડપથી પોતાની ટોપ સ્પીડ પર પહોંચી જવાનું અને એને ટકાવી રાખવાનું. હવે સ્પ્રિન્ટમાં સફળ થવા માટે આ 4 કૌશલ્યો પર પકડ હોવી એકદમ જરૂરી છે. પ્રસ્થાન, દોડના કદમ, કોઈપણ જાતના અવરોધ વગરની દોડ, અને છેલ્લે વિજયરેખા પાર કરવી. આમાંનું એક પણ કૌશલ્ય નબળું પડે ને તો આખી રમત બગડી શકે. કારણ કે અહીં તો સેકન્ડના 100મા ભાગમાં હારજીત નક્કી થતી હોય છે. તો ચાલો હવે વાત કરીએ દોડના સૌથી મહત્વના અને સૌથી ટેકનિકલ ભાગની, એટલે કે પ્રવેગના વિજ્ઞાનની. યાદ રાખજો, સ્પ્રિન્ટ જેવી દોડમાં જીત અને હાર વચ્ચેનું અંતર બહુ જ ઓછું હોય છે. ક્યારેક તો સેકન્ડના 100મા ભાગ જેટલું. અને બધી વસ્તુની શરૂઆત ક્યાંથી થાય છે? એકદમ વિસ્ફોટક સ્ટાર્ટથી. આને કહેવાય છે ક્રાઉચ સ્ટાર્ટ. આ પોઝિશન ખાસ સ્પ્રિન્ટ માટે જ બનાવવામાં આવી છે. આમાં શું થાય છે કે દોડવીરના હાથ અને પગ બંને જમીન પર હોય છે. આ જે 4 પોઈન્ટ પોઝિશન છે ને, એ દોડવીરને સ્ટાર્ટિંગ બ્લોક્સમાંથી આગળ ધક્કો મારવા માટે જમીનમાંથી મેક્સિમમ એટલે કે મહત્તમ તાકાત ખેંચવામાં મદદ કરે છે. જાણે કોઈ સ્પ્રિંગને દબાવીને છોડવામાં આવે, બસ એના જેવું જ. આ આખી પ્રક્રિયા 3 કમાન્ડમાં થાય છે. પહેલો, ઓન યોર માર્ક, એટલે કે દોડવીર પોતાની જગ્યા લઈને ક્રાઉચ પોઝિશનમાં ગોઠવાઈ જાય. બીજો, સેટ. આ સૌથી નિર્ણાયક ક્ષણ છે. અહીં નિતંબ ઊંચા થાય છે અને શરીરના બધા જ સ્નાયુઓ એકદમ તંગ થઈને વિસ્ફોટ કરવા માટે તૈયાર હોય છે. અને ત્રીજો, ગો. બંદૂકનો અવાજ થતાં જ એ બધી ભેગી થયેલી ઊર્જા ગતિમાં ફેરવાઈ જાય છે અને દોડવીર બ્લોક્સ પરથી આગળ ધસી જાય છે. હવે આ જુઓ, આ બહુ રસપ્રદ છે. ક્રાઉચ સ્ટાર્ટના પણ 3 મુખ્ય પ્રકાર છે: બંચ, મીડિયમ અને ઇલોંગેટેડ. આમાં કોઈ એક રીત સૌથી સારી એવું નથી. દરેક દોડવીર પોતાના શરીરના બાંધા, ઊંચાઈ અને તાકાત પ્રમાણે આમાંથી પોતાના માટે શ્રેષ્ઠ હોય એ રીત પસંદ કરે છે. આખી વાત શક્તિ અને સ્થિરતા વચ્ચે એક પરફેક્ટ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.